નમસ્તે દર્શક મિત્રો, હંમેશની જેમ આજે પણ 5 વાગે આપણે તમારી જ વાત લઈને આવીએ છીએ, તમારા જ મુદ્દાઓ લઈને આવીએ છીએ. તમારા પૈસાનું મેનેજમેન્ટ કઈ રીતે આપણા નેતાઓ કરી રહ્યા છે એની વાત લઈને આવીએ છીએ, અધિકારીઓ કઈ રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છે એની વાત લઈને આવીએ છીએ. આજે આવો જ એક મુદ્દો છે કે જે આપણા સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજયભાઈ આ બધા મુદ્દાઓ માટે લડત આપતા હોય છે. એમાં તમારો એક મુદ્દો એમણે ઉભો કર્યો છે. એ મુદ્દાની આજે વાત કરવી છે, કારણ કે આજે પ્રસિદ્ધિ ભૂખ્યા નેતાઓ જે છે એ જનતાના કરોડો રૂપિયાનું પાણી પોતાની પ્રસિદ્ધિ માટે કઈ રીતે કરે છે એની આજે વાત કરવી છે. કારણ કે જનતાના પૈસા છે તો જનતા માટે વપરાવા જોઈએ, નહીં કે નેતાઓ માટે. આપણા નેતાઓ કઈ રીતે એની પાણીની જે મેં પૈસા વાપરી રહ્યા છે પોતાના ફોટાઓ છાપવા માટે, પોતાની પ્રસિદ્ધિ કરવા માટે, પોતાના વખાણ કરવા માટે, આ બધી જ કાવાદાઓ કઈ રીતે આજે કેટલા રૂપિયા ખર્ચી રહ્યા છે નેશનલ લેવલ ઉપર અને સ્ટેટ લેવલ ઉપર, બંને જગ્યાએ કઈ રીતે ખર્ચે એની વાત કરવાની છે. કારણ કે સંજયભાઈ હમણાં જ આરટીઆઈ કરી છે. સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે જે તમે એક સારી વિગત લાવ્યા, લોકોના ધ્યાન ઉપર જે મૂકી દીધી કે આપણા નેતાઓ કેટલું ખર્ચ કરી રહ્યા છે, ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પોતાની પ્રસિદ્ધિ માટે કેટલું ખર્ચ કરી રહ્યા છે. તો સત્ય ડેમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. તો એ તમે જે આરટીઆઈ કરી છે એમાં શું વિગતો આવી છે એ જરાક કહેશો? દિલીપભાઈ, મેં આરટીઆઈ આ બાબત ઉપર આમ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, સ્ટેટ ગવર્મેન્ટની અંદર ઘણી બધી આરટીઓ કરતા હોય છે, પણ હાલમાં એક આરટીઆઈ મેં એવી કરી છે, જ્યારે પણ તમે જુઓ, ટીવી ચાલુ કરીને જુઓ અથવા કોઈ પત્ર કે ન્યૂઝપેપર તમે રીડિંગમાં હાથમાં લેતા હોય, ત્યારે આખા વર્ષ, હમણાં છેલ્લા ઘણા વર્ષોથી એક ને એક ચહેરો બતાવતા હોય છે, કંઈક ને કંઈક સ્કીમની બાબતમાં, કંઈક ને કંઈક લાભની બાબતમાં, અથવા અન્ય કોઈ પણ ઉદ્ઘાટન વિધિ હોય અથવા બીજું કોઈ પણ પ્રસંગો હોય, એક ને એક ચહેરો તમને છેલ્લા 10 વર્ષથી દેખાઈ આવે છે. તો એની પાછળ કશે ને કશે આ જે જનતા છે, જનતાના પૈસાનો ખર્ચો થતા હોય એવું મને ખ્યાલ છે. એટલા માટે એક આરટીઆઈ, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટની અંદર એક આરટીઆઈ કરીને માહિતી માંગ્યું છે. કારણ કે આ જેટલા જે ટીવી ચેનલો છે અથવા આપણે જે ન્યૂઝપેપર ચેનલો હોય છે, ન્યૂઝપેપર હોય છે, પ્રિન્ટ મીડિયા હોય છે, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, બંને તમે કેટલા રૂપિયા આ જે જાહેરાતો પાછળ, જે મોદી સાહેબના હોય, અન્ય આપણે કોઈ અધિકારીનો હોય અથવા અન્ય કોઈ પોલિટિશિયનનો હોય અથવા અન્ય ડિપાર્ટમેન્ટનો હોય, કશેનું પણ આપણે જો જાહેરાત મૂકે એટલે સીધા સાહેબનો ફોટો આવી જ જતો હોય છે. તો આવી રીતે જે આ જાહેરાતની અંદર કેટલા રૂપિયાનો ખર્ચો કર્યું છે અને છેલ્લા 10 વર્ષની અંદર કોને કેટલા રૂપિયા ચૂકવવામાં આવેલું છે, આ બધી માહિતી માટે મેં આરટીઆઈ, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટની અંદર આરટીઆઈ કરીને માહિતી માંગી. તો એ જે માહિતી જે હાથમાં આવ્યા એટલે એકદમ અમારી આંખ તો ફટી રહી ગયેલું, કારણ કે એકદમ ચોંકાવનારી માહિતી છે. છેલ્લા 10 વર્ષની અંદર અંદાજે 3062 કરોડ રૂપિયા, 3000 થી પણ વધારે કરોડો રૂપિયાની અંદર આપણે ઓલરેડી ચૂકવણી કરી દીધું છે. જે ટીવી ચેનલો અને ન્યૂઝપેપર વાળાને, ન્યૂઝપેપરનો માહિતી હજી આપી નથી, ટીવી ચેનલ અને રેડિયો, આ બે ડિપાર્ટમેન્ટને આવી રીતે કરોડો રૂપિયાનો ચૂકવણી કર્યું છે એવું મારી આરટીઆઈ ની અંદર દેખાઈ આવે છે. એટલા માટે આપણે આજે આ ચર્ચા અહીંયા કરવાનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બરાબર છે. એટલે તમે જે માહિતી માંગી છે એ ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રોની નથી, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને બીજા બધા જે સોશિયલ મીડિયા છે એની વાત છે તમારી જે આરટીઆઈમાં? ના, મારી આરટીઆઈ ની અંદર તમામ વિગતો મેં માંગવામાં આવેલું છે. જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા છે, પ્રિન્ટ મીડિયા છે અથવા જે રેડિયો છે, અથવા તમે અન્ય કોઈ પણ રીતે તમે કોઈ પણ સોશિયલ મીડિયા હોય અથવા આ રીતે તમે જે પ્રમોટ કરેલું છે એના આંકડાઓ આપણે એની અંદર માંગણી કરેલું છે. પણ આ બધું અલગ અલગ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરતા હોય છે. એટલા માટે આ લોકો અરજદારને ગુમરાહ કરવા માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર મોકલી આપવામાં આવે છે. પછી આપણે એવું કહેશે કે આરટીઆઈ ની અંદર તમારે હવે ફલાણા ડિપાર્ટમેન્ટની અંદર તમારે માહિતી છે એટલે ત્યાં તમારે સંપર્ક કરવાનો રહેશે, અને એનું કોઈ બીજું કઈ ડિટેલ્સમાં ના હોય, ખાલી એક કયા ડિપાર્ટમેન્ટ છે એટલું ખાલી લખી આપતા હોય છે, એનો અધિકારી કોણ છે અથવા બીજા ડિપાર્ટમેન્ટને પૂરેપૂરું એડ્રેસ કોઈ પણ વસ્તુ ના આપે એટલે અરજદાર ગુમરાહ થઈ જાય. એટલા માટે આ પ્રમાણે આરટીઆઈ એ લોકો ફોરવર્ડ કરી દેતા હોય.
સેક્શન 6/9. અચ્છા, બરાબર. એટલે કે સરકાર ઘણી બધી વિગતો આમાં છુપાવતી હોય છે, એ પણ એના પરથી પ્રસ્થાપિત થાય છે. કારણ કે કોઈ એક ડિપાર્ટમેન્ટમાંથી જાહેર ખબરો નથી થતી. અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ એના પેટા ડિપાર્ટમેન્ટ છે, એ બધી રીતે અલગ અલગ સંસ્થાઓ, સરકારની, કેન્દ્ર સરકારની, ગુજરાત સરકારની જે સંસ્થાઓ છે, એના દ્વારા પણ જાહેર ખબરો આ રીતે આપવામાં આવતી હોય છે. તો આ જે વિગતો આવી છે એ માત્ર ને માત્ર બે જ વિગતો આપી છે એની, રેડિયો અને ટેલિવિઝનની, અને એમાં ન્યૂઝપેપરની એટલે કે સમાચાર પત્રોની વિગતો નથી આપવામાં આવી. નથી આપવામાં તો એક જે હાજી, તમે કઈ કહો છો? બાકી છે આપણી પાસે. આપણે પ્રથમ અપીલમાં પણ ગયા છે આ મામલાને લઈને. ઓકે. પ્રથમ અપીલમાં પણ આપણે કોઈ યોગ્ય નિકાલ થયો નથી. આપણે અપીલ છે તો ફલાણા જગ્યાએ તબદીલ કરવામાં આવેલું છે, એટલે એવી રીતે એનકેન બાના બનાવીને આ લોકો આપણા અપીલનું નિકાલ કરી દીધેલું છે. એટલે આપણે અત્યારે સેકન્ડ અપીલમાં પણ જે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે એને પણ આપણે સેકન્ડ અપીલમાં અત્યારે ગયા છે. સેકન્ડ અપીલમાં પણ તમને ખબર છે ગુજરાતની અંદર આખું વર્ષ નીકળી જાય છે, અને સેન્ટ્રલમાં હોય તો લગભગ 1.5-2 વર્ષ નીકળી જાય છે એક અપીલનો વારો આવતો. હવે જ્યારે પણ અપીલનો વારો આવે ત્યારે આપણે આ સુનાવણી થશે. બરાબર છે. જ્યારે હવે અપીલમાં વારો આવશે ત્યારે તો આમાં જે તમે વિગતો માંગી છે, લગભગ 2014 થી 2023 સુધીના સમયગાળાની ન્યૂઝ ચેનલો અને મનોરંજન ચેનલો, રેડિયો સરકાર પાસેથી વિગતો એ લોકોએ આપી છે, તમે બધી જ માંગી હતી. તો આ સરકાર કેમ બીજી બાબતો છુપાવી રહી છે? શા માટે છુપાવી રહી છે? છુપાવવામાં એવું છે કારણ કે આ જે આંકડાઓ છે ને હમણાં જે બહાર પડી જશે તો ઇલેક્ટ્રોલ બોન્ડ જેવું થઈ જશે. કારણ કે કોને કેટલા રૂપિયા પક્ષમાં આવ્યા છે, કોને ચૂક્યા છે, એની પાછળ ક્યાં ઈડી નો દરોડો પડ્યો તો સીબીઆઈ ક્યાં દરોડો પડી છે, આ બધી વિગતો અત્યારે જેમ આપણે જે સારા જે પત્રકારો અને તમારા જેવા અન્ય ઘણા બધા પત્રકારો અત્યારે શોધીને જે લાવે છે એ આખું જે ડેટા છે ને એવી રીતે ઇલેક્ટ્રોલ બોન્ડ જેવું થઈ જશે. કારણ કે આમાં કયા પત્રકારોને, કયા ટીવી ચેનલોને, કયા પ્રિન્ટ મીડિયાને કેટલા રૂપિયા ચૂકવણી કરી છે, તો એની ઉપરથી આખું ખબર પડે ભાઈ એનામાં કયા મીડિયા આખું આ જે તંત્રને સપોર્ટ કરી રહ્યા છે, અથવા જે સરકારના સપોર્ટ કરી રહ્યા છે, સરકારનું પ્રમોશન કરી રહ્યા છે, અથવા બીજેપીની જગ્યા પર જે પ્રચાર કરવાની જગ્યા પર કયા મીડિયા અત્યારે સૌથી વધારે પૈસા લઈને આ કામ કરી રહ્યા છે. કારણ કે એ બહાર આવવાથી એ પણ ખબર પડશે એક મીડિયા ચલાવવામાં અંદાજે કેટલા રૂપિયા વાર્ષિક જરૂરિયાત હોય છે એક સિસ્ટમ ચલાવવા માટે, એ પણ ઘણા બધાને ખબર હોય છે. તો એની સામે આવક, સરકારમાંથી જે આવક આવી જશે એકવાર સામે, તો ખબર પડે છે આમાં કરોડો રૂપિયા કે કેટલા રૂપિયા એ લોકો પણ આની અંદરથી 2 નંબરની રીતે અથવા સરકારને અથવા મોદી સરકારને સપોર્ટ કરીને કમાણી કરી છે, એ પણ બહાર આવશે. એટલા માટે આ દરેક વસ્તુમાં કંઈક ને કંઈક આ લોકો છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ લોકોના પૈસા છે, લોકોના પૈસાથી આ જે ચૂકવણી કરી રહ્યા છે, લોકોને જે ખૂન પસીના કરીને જે ટેક્સ ભરી રહ્યા છે એ પૈસાથી જે ચૂકવણી થાય છે, છતાં લોકોને આનો હિસાબ આપવા માટે અત્યારે કેન કરીને આ લોકો અત્યારે ના પાડી રહ્યા છે. અને આ જે ગુપ્ત માહિતી રાખવા પાછળનું કારણ આ એક ને એક છે. બધું આખું જે એનું જે તંત્ર છે એ ખુલ્લું પડી જશે, અને એકવાર આપશે એટલે પછી વારંવાર પછી એ લોકો આરટીએ કરશે, વારંવાર પછી માહિતી માંગશે, એટલે એને કશે ને કશે કંટ્રોલ કરવાનો વારો આવશે. એટલા માટે આ માહિતી છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બરાબર છે. એટલે કે કોઈ વ્યક્તિગત સંસ્થાઓની વિગતો નથી આપતા. માનો કે ઇન્ડિયન એક્સપ્રેસ છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, અથવા તો કોઈ પણ ન્યૂઝપેપર, આપણે આ બે નામ લઈએ છીએ દાખલા રૂપે, તો એ ન્યૂઝપેપર છે, પછી ટીવી ચેનલો છે, અલગ અલગ નેશનલ લેવલની ટીવી ચેનલ છે, સ્થાનિક ટીવી ચેનલ છે, તો એની વિગતો એ જે તે વ્યક્તિગત સંસ્થાઓ છે, કંપનીઓ છે, એની નથી આપતા. ના, એ કંપનીઓ નથી આપતા. લઈ લોકો એવું કે છે સેક્શન 8 ની અંદર આ તમને આપવા પાત્ર નથી. પણ જ્યારે આપણે કોઈ ધંધાકીય રીતે ધંધાકીય ગોપનીયતાને અસર થતી હોય તો એ માહિતી આપવા પાત્ર નથી. પણ અહીંયા આપણે એ નથી પૂછતા ભાઈ તમે પર મિનિટના કેટલા રૂપિયાનો ચાર્જીસ ચૂકવો છો, અથવા તમારું ડીલ કઈ રીતે નક્કી કરવામાં આવ્યું છે, અથવા તમારે જે આ ડીલની પાછળ તમે કયા પેરામીટર લગાવવામાં આવ્યું છે, અથવા તમે કેટલા મિનિટ ચલાવવામાં આવશે, અથવા પીક ટાઈમમાં ચલાવવામાં આવે, અથવા તમારો નાઇટમાં ચલાવવામાં આવે છે, દિવસમાં ચલાવવામાં આવે છે, એનો રેટ શું છે. આપણે એવું કોઈ વસ્તુ જે ધંધાકીય રીતે બિઝનેસને રિલેટેડ કોઈ વસ્તુ આપણે માંગવામાં આવ્યું નથી. કારણ કે આરટીઆઈ એક્ટની અંદર એ આપવા માટેની જોગવાઈ નથી, એટલે આપણે એ માંગતા પણ નથી. આપણે ખાલી એટલું જ પૂછ્યું છે. હવે ટાઈમ્સ નાઉ છે, ટાઈમ્સ નાઉ ને આપણે કેટલા રૂપિયા ચૂકવણી કરી છે એ લોકો કહી શકે છે. ભાઈ ટાઈમ્સ નાઉ ને વર્ષ 2019-20 ની અંદર 50 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. આવી રીતે એ લોકો દાખલા તરીકે આવી રીતે ઇન્ફોર્મેશન આપી શકે છે, પણ એ પણ નથી આપતા. કારણ કે આ ખુલ્લું પડી જાય છે કયા ટીવી ચેનલને કેટલા રૂપિયાની ચૂકવણી કરી છે, એ ખુલ્લું પડી જાય છે. એ ખુલ્લું પડવાથી અન્ય ટીવી ચેનલ કરવાની પણ સંભાવના હોય છે.
બરાબર છે, બરાબર છે. તો સંજયભાઈ, એ વાત ભલે સરકાર છુપાવતી હોય, પરંતુ કેટલાક જે મીડિયામાં જે છપાયેલા અહેવાલનું આપણે વિશ્લેષણ કરીએ તો જી લગભગ મેં આનું વિશ્લેષણ લગભગ 8 થી 9 કલાક સુધી વિશ્લેષણ કર્યું કે ખરેખર કેટલું ખર્ચ કરે છે મોદી સરકાર. તો એમાં જી એવું બહાર નીકળ્યું છે કે 10 વર્ષમાં ઓછામાં ઓછું 10,000 કરોડ રૂપિયાનું ખર્ચ કર્યું છે. ઓછામાં ઓછું 10,000 કરોડનું, સીધું અને આડકતરું, અલગ અલગ ડિપાર્ટમેન્ટ, એની જે શાખાઓ છે, શાખાથી લઈને અલગ પ્રકારની. અને ગુજરાત સરકાર જે નરેન્દ્ર મોદીની જાહેરાત પાછળ ખર્ચ કરે છે એની સાથે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો લગભગ 10,000 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીએ સ્વપ્રસિદ્ધિ માટે પ્રજાના પૈસા પાણીની જેમ વાપરેલા છે એવું એમાંથી એક ફલિત થાય છે. તો આટલા બધા પૈસા ગરીબ દેશ, ગરીબી જ્યાં છે, નરેન્દ્ર મોદી પોતે જ કહે છે કે હું 80 કરોડ લોકોને ખાવાનું અનાજ આપું છું. તો એ શા માટે આટલું બધું ખર્ચ કરે? જો આપણે નરેન્દ્ર મોદીએ એટલે કે ભારતીય જનતા પાર્ટી હમણાં એક એડ રિલીઝ કરી છે, એ પણ જોઈએ કે એ શું કયા પ્રકારની એડ આપે છે અને વાસ્તવિકતા શું છે. ગરીબ લોકોની વાત કરે છે પરંતુ પોતાની પ્રસિદ્ધિ માટે કઈ રીતે ખર્ચ કરે છે એ આપણે આ એડ પણ જોઈએ, એના કેટલાક શબ્દો પણ જોઈએ. छोड़ो कल की बातें, कल की बात पुरानी, मोदी जी ने लिख दी है नए भारत की कहानी. खुश हिंदुस्तानी, खुश हिंदुस्तानी. छोड़ो कल की बातें, कल की बात पुरानी, मोदी जी ने लिख दी है नए भारत की कहानी. खुश हिंदुस्तानी, खुश हिंदुस्तानी, खुश हिंदुस्तानी, खुश हिंदुस्तानी. भ्रष्टाचार की बेड़ियों को तोड़ चुके हैं, जन जन को आधार से ये जोड़ चुके हैं. दुनिया में सनातन का परचम लहराया, काशी से केदारनाथ तक सब चमकाया. राशन पहुंचा, बिजली पहुंची, घर घर पहुंचा पानी. खुश हिंदुस्तानी, खुश हिंदुस्तानी. હા, જો આ એડ ઘણી લાંબી છે, લગભગ 5 મિનિટ સુધીની એડ બનાવી છે અને સોશિયલ મીડિયા પર ભરપૂર અત્યારે ચલાવવામાં આવી રહી છે. આનો મૂળ હેતુ એ છે કે ભારતના લોકો નરેન્દ્ર મોદીથી ખુશ છે. એક એવો મેસેજ આ જાહેર ખબર દ્વારા આપવામાં આવી રહ્યો છે. લોકોના મનમાં એવું ઠસવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીના કારણે આપણે ખુશ છીએ, કોઈ તકલીફ નથી, બધું જ નરેન્દ્ર મોદી આપી દીધું છે. પાણી આપી દીધું છે, અનાજ આપી દીધું છે, બધું જ. એ આ એડમાં આ જે જાહેર ખબર છે એમાં મોટા ભાગે આવું કહેવા માંગે છે. તો આ એડ ખરેખર આપણે જોઈએ તો આને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ચેલેન્જ આપણે કરી શકીએ છીએ, પરંતુ એ નથી કરતા. આપણે નાગરિક તરીકે એને કરતા નથી કે નાગરિક તરીકે એને પડકાર પણ ફેંકતા નથી કે એની ટીકા પણ કરતા નથી. તો આવી એડ પાછળ કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે, પ્રજાના પૈસાના ખર્ચ કરવામાં આવે છે. જે પોલિટિકલ પાર્ટી છે એને જે ફંડ મળે છે એ ફંડનો આમાં ઉપયોગ કરવામાં આવે છે. આ બધી જ બાબતો છે. આમાં એક એક બાબતને આપણે ચેલેન્જ કરી શકીએ છીએ. આ જે એડ આપણે હમણાં જોઈ એમાં એક એક બાબતને એવું કહે છે કે 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ અમે. તો એનો મતલબ એ છે કે લોકો ખુશ નથી. તમારે 80 કરોડ લોકોને ખાવા માટે અનાજ આપવું પડે છે, કઈ રીતે ખુશ છે? તો આમાં એક એક બાબતને આપણે ચેલેન્જ કરી શકીએ છીએ અને લોકો પણ સોશિયલ મીડિયા પર આ જ પ્રકારની ટીકાઓ આપણે કરતા જોઈએ છીએ. ટ્વિટર ઉપરથી લઈને અલગ અલગ જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ રીતે લોકો કઈ રીતે કે સરકારને ખુલ્લી પાડતા હોય છે. લડવૈયાઓ ઘણા બધા છે, સંજયભાઈ જેવા લડવૈયાઓ ઘણા બધા છે જે આ રીતે સરકારની પોલ ખુલ્લી કરતા હોય છે કે ખોટી જાહેરાતો તમે કરી રહ્યા છો, લોકોને ભરમાવી રહ્યા છો. ટીવી અને સમાચાર પત્રોમાં તમે જાહેર ખબર આપીને શું એ લોકોને ખરીદી રહ્યા છો? આ પ્રકારની કોમેન્ટ આપણે એમાં જોઈએ છીએ. સંજયભાઈ, તો આમાં જે માહિતી અને પ્રસારણ મંત્રાલય છે એના જે સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વર્ષ 2014-15માં થી લઈને 2023 સુધીમાં લગભગ 856 કરોડ રૂપિયા રેડિયોની જાહેરાત પાછળ આપવામાં આવ્યા હતા. 856 કરોડ રૂપિયા રેડિયો માટે. આટલા મોટા પ્રમાણમાં રેડિયો કોણ સાંભળે છે? કારમાં સાંભળે છે,
સામાન્ય ગરીબ ઝૂંપડપટ્ટીમાં રેડિયો સંભળાતું હોય એવું આપણે જોયું નથી. તો આ આવી જાહેર ખબર આપવાનો મતલબ શું છે સંજયભાઈ? કદાચ માની લે કોઈ પણ જગ્યા પર કોઈ પણ વ્યક્તિ ટીવી ચાલુ કરે અથવા સમાચાર પત્ર ખુલે અથવા ગાડી ચલાવતી વખતે અથવા અન્ય આરામ કરતી વખતે જે રેડિયો સાંભળે, તો આ દરેક લોકો સુધી ફક્ત ને ફક્ત એક જ ટોર્ચરિંગ થવું જોઈએ, મોદી મોદી મોદી. બસ આ એક જ ઈરાદો છે એની પાછળનું. બાકી ઘણા બધા એડ ની અંદર તો એવું હોય છે, આ એડ શેના માટે બનાવ્યું એ પણ લોકોને ખબર નથી પડતી એમ. કારણ કે ફક્ત ને ફક્ત જે કહેવા માટેનું, એ લોકોને જે કહેવાનું જે વસ્તુ છે, મોદી અને મોદી સરકાર અને ભાજપ સરકાર, આ જે વસ્તુ ખાલી અત્યારે બધે સાંભળીએ છે. બાકી શાના માટેનું એડ હતું, શું હેતુ માટેનું હતું, એની અંદર શું લાભ લોકોને મળે છે, એ કોઈ વસ્તુનો કોઈને તો કઈ ખબર જ નથી પડતી. પેલી વસ્તુ જ આ છે. એટલે લોકોને સુધી એક હેમરિંગ થાય, સવારે ઉઠે ત્યાંથી રાતનો ઊંઘે ત્યારે સુધી એને એક હેમરિંગ થાય, ભાઈ ફક્ત ને ફક્ત એક જ પાર્ટી અને એક જ વ્યક્તિ અત્યારે આ ભારતમાં કામ કરી રહ્યા છે અને લોકોના હેતુ સારા હિત માટે એક જ વ્યક્તિ કામ કરે છે એવું લોકો સુધી એક ખોટા મેસેજ પહોંચાડવા માટેનો પ્રયત્ન છે. અને બાકી જેટલા બી જે કામ કરી રહ્યા છે, જે ખરા અર્થમાં જે કામ કરી રહ્યા છે, એ લોકોને કોઈ જગ્યાએ નામો નિશાનામાં દેખાતું નથી. ફક્ત ને ફક્ત જનતાના પૈસાથી. હું તમને એક વસ્તુનું ધ્યાન દોરવા માંગુ છું, જ્યાં સુધી આચાર સંહિતા ન લાગ્યું ત્યાં સુધી, જે સાંજે અથવા જે જ્યારે આચાર સંહિતા જે લાગુ પડ્યું ત્યાં સુધી જનતાના પૈસામાં જે સરકારના ખર્ચે કરોડો રૂપિયાનું આ જાહેરાત થયું છે. એક સમાચાર પત્રમાં 4-4, 5-5 પેજ, 12 થી 13 જેટલા કે 18 જેટલા પેજો હોતું હોય છે. એની અંદર 4 કે 5 પેજ તો ભાજપ સરકારનું અને ભાજપનું જે કામગીરી જે કરે છે એ સરકારના નેજા હેઠળ સરકારના ખર્ચે એ લોકો જાહેરાતો મૂકવામાં આવેલા છે. હું ઘણી બધી મને તકલીફો થતી હતી, કારણ કે આ કેટલા રૂપિયા, કરોડો રૂપિયા જે લોકોનો વપરાય છે. ખરેખર આની અંદર જોગવાઈ એવું હોવું જોઈએ, જે સરકાર ઇલેક્શન માટે તૈયારી કરતા હોય તો 1 વર્ષ પહેલેથી કોઈ પણ આ પ્રમાણેનો જાહેરાતો બેન થવી જોઈએ. કારણ કે કોઈ પણ પોતાનો જે પ્રસિદ્ધિ માટે, પોતાનો જે લાભો છે એ લોકો સુધી પહોંચાડવાના બાને પોતાના આગેવાનોનો ફોટો મૂકીને જે અત્યારે કરોડો રૂપિયા ખર્ચો કરી રહ્યા છે, એ સરકારના ખર્ચે નહીં, એ ખરેખર એ પાર્ટીના ખર્ચે થવું જોઈએ. છેલ્લા આગળના 1 વર્ષથી આ વસ્તુનું બેન થવી જરૂરી છે ભારતની અંદર. નહીતર તો આચાર સંહિતા લાગે અને એના આગળના દિવસે રાત સુધી તો તમે આ જ સરકારના પૈસામાં, જે લોકોના જે પૈસામાં તમે જાહેરાત તમારે જોવાનો મોકો તમને મળે છે, એ પણ ફ્રીમાં તમે જોઈ શકો છો. બસ આ એક જ વસ્તુ છે. થવું જોઈએ. હા, બરાબર. યસ. હા, ચાલુ રાખો. હા, એની અંદર આપણે અત્યારે જોઈ લીધું છે, જે છેલ્લા 10 વર્ષની અંદર રેડિયોમાં 856.32 કરોડ રૂપિયા, જે મસ્ત મોટું મોટું જે એમાઉન્ટ છે આપણને અત્યારે દેખાઈ રહ્યા છે. અને સાથે સાથે ચેનલો છે, જે ટીવી ચેનલ, જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જે કહેવાતું હોય છે, એમને 2206.60 કરોડ 2206.60 કરોડ એટલે કોને કહેવાય? એક સામાન્ય વિચારી પણ નથી શકતા એવડો મોટો એમાઉન્ટ છે. 2206.60 કરોડ રૂપિયા એટલે બંને મળીને 3062.92 કરોડ રૂપિયા છેલ્લા 10 વર્ષની અંદર આ જે વિજ્ઞાપનો પાછળ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને રેડિયોને ચૂકી દીધા છે. એટલે 1 વર્ષે 306 કરોડ રૂપિયા તમે આ જે તમારું પ્રસિદ્ધિ માટે પ્રસિદ્ધિ માટે તમે ચૂકી રહ્યા છે. જ્યાં આપે હમણાં જે ધ્યાન દોરી મુજબ 80 કરોડ લોકો ગરીબો છે અને 80 કરોડ લોકો સરકારના મુફ્ત અનાજથી જીવે છે. એ દેશની અંદર વાર્ષિક 306 કરોડ રૂપિયા ખાલી આ 2 ડિપાર્ટમેન્ટમાંથી આ જે પ્રસિદ્ધિ માટે આપ્યા છે. આમ તો કહેવા જાય તો લગભગ 1000 કરોડથી પણ વધારે રૂપિયા આની અંદર અત્યારે આપણે વાર્ષિક અત્યારે વપરાઈ રહ્યા છે આ જાહેરાતોમાં. એટલે આવનાર દિવસોમાં હવે એને કઈ રીતે કંટ્રોલ કરી શકાય, એક જનતા તરીકે, એક જાગૃત નાગરિક તરીકે, એના પણ આપણે અત્યારે વિચારવાનો સમય આવી ગયો છે. હા, આજે સંજયભાઈ જે આરટીઆઈ કરી એના આપણે ડોક્યુમેન્ટ જોઈ રહ્યા છે કે જે કેન્દ્ર સરકારે જે વિગતો આપી છે એના ડોક્યુમેન્ટ આપણે જોઈ રહ્યા હતા. તો આ બધાની પાછળ એનો મતલબ એ થયો કે જનતાના લગભગ 3063 કરોડ રૂપિયાનો ધુમાડો આ રીતે કરવામાં આવે છે. અને માત્ર કોના માટે? એમાં જે ફોટોગ્રાફ છપાતા હોય છે એ માત્ર નરેન્દ્ર મોદીના જ હોય છે. એના એક પણ મંત્રીનો એમાં ફોટો છપાતો નથી કે બીજા કોઈનો છપાતો નથી. તો એનો મતલબ સીધો એ થયો કે જે કંઈ ખર્ચ થાય છે વડાપ્રધાન માટે જ થાય છે. એટલે મંત્રીમંડળ કે બીજી કોઈ પ્રજા માટે કે બીજા કોઈ કામ માટે નથી થતું.
આ એક ગંભીર બાબત અત્યારે દેખાઈ રહી છે. અને જે કહેવાય છે કે ગોદી મીડિયા જે કે છે એની પાછળ વધારે ખર્ચ થતું હોય એવું લાગે છે. પરંતુ વાસ્તવિકતા કેવી છે આપણે જોઈએ છીએ. જો એક 2014ની જે ચૂંટણી હતી ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક જે જાહેર ખબર તૈયાર કરી હતી કે મનમોહન સિંહની સરકાર કઈ રીતે નિષ્ફળ છે અને ભાજપ કઈ રીતે કામ કરવા માંગે છે એની એક જે અસરકારક સૌથી અસરકારક એક જાહેર ખબર હતી. એ જાહેર ખબર જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે અને અત્યારે એની સાથે આપણે કમ્પેરિઝન કરીએ, સરખામણી કરીએ તો કેવી પરિસ્થિતિ નીકળે છે એ પણ જોઈએ. આ જાહેર ખબર પણ આપણે જોઈએ. पेट्रोल डीजल के दाम हर बार बढ़ते गए तो स्कूटर खड़ा कर दिया, बस से चलने लगे. पढ़ाई लिखाई के खर्चों ने हमारी जेबें खाली कर दी, फिर भी मन मारकर काम चलाया. पर जब रोज रोज की हर जरूरत की चीजों के दाम लगातार बढ़ते जाएंगे तो हम अपने बच्चों का भविष्य कैसे बनाएंगे? उन्हें क्या खिलाएंगे? महंगाई को लगातार बढ़ाने वालों जनता माफ नहीं करेगी. ચલો હાલાત બદલે. આ જાહેર ખબરે ગુજરાત ભારતના લોકો પર એટલો મોટો પ્રભાવ કરેલો. એક નહીં, હવે આ જ પ્રકારની અલગ અલગ પ્રકારની આખી સિક્વન્સની જાહેર ખબરો આપી હતી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે. મોંઘવારીનો મુદ્દો હતો આપણે જે જોયું પ્રમાણે. તો આજે શું પરિસ્થિતિ છે? મોંઘવારી 40% વધી ગઈ છે માત્ર 18 મહિનામાં જ. 40%. હમણાંનો જ રિપોર્ટ છે. તો લોકોને ભરમાવવા માટે આવી જાહેર ખબરો બતાવવામાં આવે છે અને પછી સત્તા પર આવ્યા પછી એ બધું જ ભૂલી જવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે જે એક નવી તરહની જાહેર ખબરો હમણાં આપણે જોઈ રહ્યા છે. એમાં ખાસ કરીને કે હું આ ગેરંટી આપી છું, તો આ ગેરંટી જે બતાવવામાં આવી રહી છે તો એ ગેરંટી ચૂંટણી જીતવા પૂરતી જ હોય છે. અમિત શાહે પણ અગાઉ કહ્યું હતું કે આ તો ચુનાવી મુદ્દો હતો, ભૂલી જાઓ. આ આપણા નેતાઓ છે. તો સંજયભાઈ, આના માટે કોઈ કાયદો હોવો જોઈએ કે લોકોને તમે એક વખત ખાતરી આપો છો કે ભાઈ અમે આ કરીશું, એની જાહેર ખબર આપો છો કે અમે આ કરીશું અને પછી જો એ ન કરે તો એની સામે કોઈ કાયદાકીય રીતે કામ ચલાવી શકાય? હાલમાં પણ ભારતની અંદર એ કાયદાઓ છે. તમે કોઈ પણ વ્યક્તિને તમે વિશ્વાસઘાત કરો તો તમારે એની સામે તમે દાવો કરી શકે છે. તમારે વિશ્વાસઘાત કરવા બદલ તમે એની પાસેથી કાયદેસરનો ફોજદારી કેસ કરી શકો છો. પણ જ્યાં તમે વાત કરો છો આ જે પોલિટિકલ પાર્ટીઓ જે તમને આપવામાં આવેલા અથવા આપણને જે આપવામાં આવી રહેલા જે વચનો પૂરા કેમ નથી કરતા એવા માટે આપણે એક વાત કરી રહ્યા છે. તો ત્યારે આપણે પોલિટિકલ પાર્ટી અથવા જે સત્તામાં જે આવનાર પક્ષ છે એની સામે જ આપણે આ દાવો માંડવાની જરૂરિયાત પડે. કારણ કે અમને જે પ્રમાણે સમજાવવામાં આવેલું હતું અથવા અમને જે પ્રમાણે બતાવવામાં આવેલું હતું, અમને જે પ્રમાણે પ્રોજેક્શન કરવામાં આવેલું હતું એ પ્રમાણે કશું કામ થયું નથી, તો અમે એનાથી વંચિત થઈ રહેલા છે માણસો છે. તો આ જે અમે આ દાવો કરીએ છીએ એવું કરીને આપણે સરકારની સામે આપણે અથવા જે સત્તા પક્ષની સામે તમે કરી શકો છો. પણ આપણે દુર્ભાગ્ય એ છે આજની સમયમાં કોઈ સરકાર કોઈ કોર્ટ અથવા કોઈ પોલીસ અથવા કોઈ સિસ્ટમ જે સરકારની સામે કોઈ પણ દાવો કરવા માટે અથવા કોઈ પણ જે કમ્પ્લેન્ટો ફાઇલ કરવા માટે સામાન્ય લોકોને એ ઓછામાં ઓછા 6 મહિના સુધી રખડાવતા હોય છે. એટલે આ પછી તમારે અન્ય કોઈ પણ કોર્ટનું, ઉચ્ચ કોર્ટનું, ન્યાયાલય જે હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ સુધી જવાનું, હવે એ જગ્યા ઉપર પહોંચવાનું એક સામાન્ય માણસનો પહોંચની બહારની વાત છે. એટલે લોકો આવી રીતે કરી નથી શકતા અને વિપક્ષ આ મુદ્દા પર ઉઠાવવાનું એટલા માટે તસ્સી નથી લેતા. કારણ કે ગમે ત્યારે ફરી આ લોકો વિપક્ષ વાળા પાસે જો સત્તામાં આવશે તો એની પણ હાલત આ જ થવાની હોય છે. જે વિશ્વાસઘાત કર્યું હોય એનું હાલત થવાનું હોય. એટલે એ લોકો પણ અવાજ નહીં ઉઠાવે. આના માટે જાગૃત નાગરિકો આવવું જોઈએ. પણ આના માટે મજબૂત કાયદો બનાવવો જરૂરી છે. એમ કદાચ તમે વિશ્વાસઘાત કરો છો કોઈની જોડે પણ, તો એના માટેનું એક મજબૂત કાયદો આપણે હાલમાં જે ઉપસ્થિત કાયદાઓની ઉપરાંત એક મજબૂત કાયદો બી એની અંદર હોવું જરૂરી છે એવું માનું છું. કારણ કે ઘણીવાર મને પણ આવા વિચારો આવ્યા છે. જે આ મેનિફેસ્ટો માની લો છેલ્લા 4 કે 5 ઇલેક્શન મેનિફેસ્ટો આપણે જોઈએ તો એમાંથી તો 90% જેટલા જે
પ્રોમિસો, જે વચનો જે પૂરા પાડવામાં આવ્યા નથી, આપવામાં આવેલા જે વચનો બધે ખોખલા એકદમ સાબિત થઈ ગયા છે, તો એની સામે આપણો દાવો કરી શકાય છે. પણ આ દાવો કોણ સાંભળશે એ એક બહુ મોટો, સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા તો વિપક્ષ નેતાઓને વધુમાં વધુ સજા આપો અને શાસક નેતાઓની નજરમાં સારા બની જાઓ અને બઢતી મેળવી લો અથવા અન્ય કોઈ સારું પોસ્ટિંગ મેળવી લો, એના માટેનો અત્યારે ઓડ લાગી છે. એના માટેનો અત્યારે જજથી માંડીને અધિકારીથી માંડીને એના માટેનો અત્યારે દોડ લગાવી રહ્યા છે. ભાઈ, હું સૌથી વધુ સજા જે પેલા વિપક્ષ નેતાને ફટકારે તો મારું કારકિર્દી સુધરી જાય અથવા મને કોઈ સારું પોસ્ટિંગ મળી જાય. એટલે આ ટાઈપનું અત્યારે વાતાવરણ એવું છે. તો આ ભારતની અંદર હવે આવો દાવો કરો હાલમાં અત્યારે એનો કોઈ નિકાલ આવે એવું મને લાગતું નથી. એનું ઉદાહરણ આપણે લડાખમાં આપી શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે લદ્દાખમાં જે અત્યારે આંદોલન સોનમ જે છે વાંગચુક એ આંદોલન કરી રહ્યા છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ પ્રોમિસ આપ્યા હતા ચૂંટણીમાં કે અમે આદિવાસી જે લોકલ જે ટ્રાઇબ છે એને વિશેષ અધિકારો આપીશું. એ 2 ચૂંટણીઓ ગઈ છતાં પણ એ અધિકાર આપ્યા નથી. અને એ આપણા એક જે સાયન્ટિસ્ટ છે, જે હિમાલય માટે કામ કરી રહ્યા છે, એને ઉપવાસ પર ઉતરવું પડે છે, એને આંદોલન કરવા પડે છે. એ ત્યાં રેલી કાઢવા માંગે છે તો રેલી કાઢવામાં નથી દેવામાં આવતી, દબાવી દેવામાં આવે છે. તો આ જો એક સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે, લોકો માટે લડે છે, એનો કોઈ પોતાનો સ્વાર્થ નથી, છતાં પણ તેવી હાલત છે. તમે વાત કરી, વાત સાચી છે. અને બીજી બાજુ હમણાં આપણે જોયું કે કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે અમે આ જાહેર ખબર આપવા માંગતા હતા ન્યૂઝપેપરમાં, પરંતુ અમારી જાહેર ખબર લેવામાં આવી નથી. આ એક એમણે દાવો કર્યો હતો. તો વિપક્ષની જાહેર ખબર લેવામાં તો નથી જ આવતી, પરંતુ સામે બાજુ બીજું કે આખો દિવસ આ ટીવી મીડિયાથી લઈને દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે વિપક્ષી નેતાઓની ઠઠ્ઠા મસ્કરી કરવામાં આવે છે. માધ્યમોના માલિકો એના પત્રકારોને આ જ પ્રકારની સૂચના આપે છે કે વિરોધ પક્ષમાં જે કોઈ હોય એની ઠઠ્ઠા મસ્કરી કરો, એને આડકતરી રીતે ઉતારી પાડો, એના વિચારોને કચડી નાખો. આ પ્રકારના જ મોટા જોવા મળે છે. તો આ જે કંઈ થાય છે એની પાછળ શું કારણ છે એ બધા જ લોકો જાણે છે, મીડિયા માલિકો પણ સમજે છે. એને આટલી મોટા પ્રમાણમાં જાહેર ખબરો આવતી હોય છે. એટલે આમાં ખરેખર જે સંજય ઈજવાઈ જે માહિતી માંગી, તમે જે માહિતી માંગી એમાં અધૂરી પણ હોઈ શકે છે. ઘણી બધી વિગતો કે જે ખરેખર સાચા રૂપમાં જે મળવી જોઈએ એ ન મળી શકી હોય એવું પણ બની શકે છે. તો આરટીઆઈ નો જે કાયદો છે એને પણ આમાં એક ચેલેન્જ કરી શકાય છે. આ ઉપરાંત એમણે જે માહિતી માંગી એમાં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી જે સરકાર છે, કેન્દ્ર સરકાર, એમાં કોરોના સમયમાં કે જે એક ખાસ પ્રકારની ઝુંબેશ ચલાવી હતી અને લોકોને એને ત્યાર પછી રસીકરણ કરી હતી, રસી આપવામાં આવી હતી. તો એમાં પણ જાહેર ખબરો આપી હતી, મોટા પ્રમાણમાં જાહેર ખબર આપી હતી. 212 કરોડ રૂપિયાની સરકારે પ્રચાર પાછળ ખર્ચ્યા હતા. થેન્ક યુ મોદીજી. આ પ્રકારની જાહેર ખબર આપી હતી. લોકોના પૈસાથી રસી આપવામાં આવે છે અને લોકો થેન્ક યુ માનતા હોય, એ પ્રકારના આભાર માનતા હોય એવી જાહેર ખબરો નરેન્દ્ર મોદી પોતે જ છપાવે છે, પોતાનો જ આભાર માનતી. તો આવું તો ભારતમાં જ જોવા મળે છે. સંજયભાઈ, કેમ નેતાઓ આવું કરી રહ્યા છે, કઈ સમજ નથી પડતી. બિલકુલ તમારી વાત સાચી છે. આ જે વસ્તુ છે ને ભારતમાં જોવા મળશે. કારણ કે ભારતની અંદર લોકોને ધર્મના રીતે અલગ અલગ બાંટવામાં આવેલું છે. પોલિટિક્સની રીતે નથી, રાજકારણની રીતે નથી, ધર્મને રીતે બાંટવામાં આવે છે. એટલે હિન્દુ સૌથી વધુ આપણે અહીંયા ભારતમાં હિન્દુ છે તો હિન્દુમાં જ કઈ રીતે ફાટો પાડી શકાય, વધુમાં વધુ હિન્દુઓનો વોટ કઈ રીતે મેળવી શકાય, એના માટે હિન્દુને લડાવવાનો અત્યારે આપણા જે પોલિટિક્સ જે ભારતમાં ચાલી રહ્યા છે એ જે ટાઈપના પોલિટિક્સ આખા દુનિયામાં કોઈ જગ્યાએ કદાચ નથી એવું હું માનું છું. કારણ કે એટલા માટે એ દેશોમાં આ પ્રમાણેનો કે જાહેર ખબર આપવાની જરૂર નથી. થેન્ક યુ મોદીજી કરીને જે પબ્લિકે જે એમને થેન્ક યુ આપે છે એ જે ખર્ચો બી સરકાર ઉઠાવે છે, સરકાર એટલે આપણા જનતા જ ઉઠાવી રહ્યા છે. તો આ પ્રમાણેનો જયારે ખબરો આવતા હોય ત્યારે આપણે ચેતી જવાની જરૂરિયાત છે. આપણે ક્યાં કઈ જગ્યાએ ઉભા છે એ આપણને વિચારવાની જરૂરિયાત છે. કારણ કે આપણે હિન્દુ મુસ્લિમ અથવા આપણે ધર્મના નામે જો લડાવી રહ્યા છે એનો ફાયદો ત્રીજો વ્યક્તિ લઈ જઈએ છે. તો એ જે ફાયદાની અંદર એ સત્તા ટકાવી રાખે છે અથવા સત્તા મેળવવા માટેનો આ જે ફાયદો અત્યારે જે ગમે તે રીતે કાઢી લે છે એની સામે જાગૃત થવાની જરૂર છે નાગરિકોને. અને પોતાનો જે હક માંગવા માટેનો લોકો જો તૈયાર થશે તે દિવસે જ આ બધું જેટલા બી જ્યાં રોલાપિંડા ચાલે છે એ બધું બંધ થશે એવું મારું માનવું છે.
સંજયભાઈ, તમને જે વિગતો એક આપવાની ના પાડી છે કે ભાઈ છાપાઓમાં, ન્યૂઝપેપરમાં, અખબારોમાં કેટલી જાહેર ખબર આપી એની વિગતો આડકતરી તો ના જ પાડી છે. તો જે પહેલા 5 વર્ષ ગયા, પહેલા 5 વર્ષ નરેન્દ્ર મોદીના 1 જૂન 2014 થી લઈને ડિસેમ્બર 2017 સુધીના જે થોડા કહી શકાય એ પ્રમાણે, તો એમાં 1732 કરોડ રૂપિયા માત્ર ને માત્ર ન્યૂઝપેપર પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો, એની જાહેર ખબર, પોતાની જાહેર ખબર કરવા માટે આટલા મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવ્યો હતો. પછી એની સાથે જ એ જ સમય દરમિયાન 2000 કરોડ રૂપિયા લગભગ ટીવી પાછળ ખર્ચ કરવામાં આવ્યું હતું. જી. અને આઉટડોર એટલે કે હોર્ડિંગ્સ થી લઈને આ તે બધા જે આપણે આ પ્રકારના હોર્ડિંગ્સ જે જોવા મળતા હતા રોડ ઉપર, તો એમાં લગભગ 550 કરોડ રૂપિયાનું ખર્ચ થયું હતું. તો જે સરકાર છુપાવવા માંગે છે એ તો પબ્લિક ડોમેનમાં ઓલરેડી છે, તો કેમ છુપાવે છે આ વિગતો? શું કારણ છે એનું સરકારનું કે પ્રજા માગે છે એટલે નહીં આપવું, સંજયભાઈ માગે છે એટલે વિગતો નહીં આપવી, એવી જ માનસિકતા થઈ ને? હા, એટલે એ આપવા માટેનો સવાલ એટલા માટે એ લોકો ઊભું કરે છે કે કારણ કે જ્યારે પણ તમે કોઈ વ્યક્તિનું નામ એની અંદર આવી જતું હોય, અત્યારે મેં તમને જે વાત કરી, જે ન્યૂઝ ચેનલ કયા ન્યૂઝ ચેનલને કેટલા રૂપિયા આપ્યા છે એ આપવામાં તકલીફ છે. કારણ કે એની અંદરથી ખબર પડે છે કયા ન્યૂઝ ચેનલ અને ગુણગાન ગાય છે, એ આખું ખુલ્લું પડી જાય છે. જેમ ઇલેક્ટોરલ બોન્ડ, જેમ એટલે ઇલેક્ટોરલ બોન્ડમાં ભાઈ 12,000 કરોડ રૂપિયા અથવા 16,000 કરોડ રૂપિયા આવી ગયા છે, એ બતાવવા માટે એમને તકલીફ નહોતો. એ ઇલેક્શન કમિશન દ્વારા પણ જાહેર કરી દીધું, પણ કોને કેટલા અને કયા પોલિટિકલ પાર્ટીને ચૂક્યો છે ને એ એને આપવા માટે તકલીફ છે. એને જેવું સેમ રીતે આમાં પણ એ સેમ ઇક્વેશન તમે જોઈ શકો છો. કારણ કે 10,000 કરોડ રૂપિયા છેલ્લા 10 વર્ષમાં ખર્ચી નાખ્યા, એ આપવામાં એમને તકલીફ નથી. એ પાર્લામેન્ટમાં પણ સવાલ પૂછેલા આપવું પડેલા આપી દે છે, પણ એની પાછળથી જે ઊંડું ઉતરીએ તો કોના માટે તમે ચૂક્યા છે, કયા મીડિયાને ચૂક્યા છે, પ્રિન્ટ મીડિયા કોણ કોણ છે એની અંદર, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કોણ કોણ છે, આ માંગો એટલે સીધા મુદ્દાઓ આગળ ધરબી દેવામાં આવે છે. ભાઈ એની અંદર વાણિજ્ય ગોપનીયતા છે, એટલે એકબીજાને કોમ્પિટિશનમાં નડતરરૂપ થશે, એટલા માટે અમે આપી નહીં શકીએ. તો આ પ્રમાણેનું જે ખુલ્લું જે પાડવાનું જે વસ્તુ છે, જેનું નામજોગ એમાઉન્ટ આપવાની જે વસ્તુ છે, એ આપવા માટે હંમેશા સરકારોએ અથવા એનો જે તંત્ર એટલા માટે પાછળ રહેતા હોય છે. કારણ કે આગળ જઈને પણ પછી આ એકવાર શીલા પડી જાય એટલે પછી આગળ જઈને પણ આ બહાર પાડવો પડશે, એટલે ખબર પડે કયા વ્યક્તિને કેટલા રૂપિયા ચૂકી રહ્યા છે. એટલે એટલા માટે પેલા વ્યક્તિ એને સવારથી લઈને સાંજ સુધી એનું ગુણગાન ગાય છે, એ પણ ખબર પડે છે. એટલા માટે નામ કોઈ વ્યક્તિનું એ લોકો આપવા તૈયાર નથી, ખાલી ફક્ત એમાઉન્ટ આપી દે છે. મને પણ અત્યારે આરટી ની અંદર એમાઉન્ટ જ આપી દીધું છે, છેલ્લા 10 વર્ષની અંદર આટલા રૂપિયાનો અમે ખર્ચો કર્યો છે. બસ કોને આપ્યું છે, શું આપ્યું છે, કઈ રીતે આપ્યું છે, એ કઈ નહીં મળશે નહીં. એની પાછળનું કારણ આ છે. વાત સાચી છે. પેલા 5 વર્ષમાં લગભગ 5,120 કરોડ રૂપિયાનું ખર્ચ જાહેર ખબર પાછળ કર્યું હતું, પેલા 5 વર્ષના ફર્સ્ટ ટર્મના નરેન્દ્ર મોદી. તો બીજા 5 વર્ષમાં તો એનાથી વધારે હોઈ શકે છે. આ તો આપણે એક અંદાજ મૂક્યો છે કે 10,000 કરોડ રૂપિયાનું ખર્ચ છે, 10,000 કરોડ કરતા પણ વધારે ખર્ચ હોઈ શકે છે. એ બાબત તો બરાબર છે સંજયભાઈ, પરંતુ અત્યારે આપણે જે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાનું મેક્સિમમ જાહેર ખબર અત્યારે એનો પ્રવાહ જોઈએ છે. આપણે જેવું ફેસબુક ખોલીએ એની સાથે કંઈક ને કંઈક સરકારી જાહેર ખબર આવી જાય છે. આપણે જેવું ટ્વિટર ખોલ્યું તો એની સાથે ક્યાંક ને ક્યાંક સરકારની જાહેર ખબરો જોવા મળે છે. તો આ ગૂગલમાં જે ખર્ચ કરવામાં આવ્યું હતું 17-18માં, એમાં 1 કરોડનો ખર્ચ નરેન્દ્ર મોદીની સરકારે કર્યો હતો માત્ર ગૂગલની જાહેર ખબરો પાછળ, અને 2020-21માં લગભગ 2.5 કરોડ કર્યો હતો, અને 2021-22માં એમાં થોડો વધારો થયો હતો. તો અત્યારે તો જે 24માં જે ચૂંટણી આવી છે, એ ચૂંટણીમાં તો ઘણો બધો વધારો કર્યો છે. તો કમસે કમ આપણે ગૂગલ પાસેથી એટલું તો જાણી શકીએ છીએ કે કોણે કેટલો ખર્ચ અમારી પાછળ કર્યો છે જાહેર ખબરમાં. પરંતુ આ જે મીડિયા છે, મીડિયા હાઉસ છે, જે છે મેઇન સ્ટ્રીમ મીડિયા હાઉસ, એ તો જણાવતા જ નથી કે શું ખરેખર કેટલો ખર્ચ થયો છે. સરકાર પણ નથી બોલતી અને આ મીડિયા હાઉસીસ પણ બોલતા નથી, એવું આપણે જોઈએ છીએ. હમણાં જ ભારતીય જનતા પાર્ટીએ, પક્ષનો ખર્ચ છે, સરકારનો ખર્ચ નથી આમાં, કે 30 દિવસમાં ગૂગલ ઉપર જે જાહેરાતો આપી એ લગભગ 30 કરોડ રૂપિયા જેટલી આપી દીધી. એટલે કે રોજના 1 કરોડ રૂપિયા શું થઈ, કેટલી બધી વિગત થઈ, કેટલી બધી જાહેર ખબર થઈ. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે કોઈ જો પોલિટિકલ પાર્ટી ગૂગલમાં એડ આપવા પાછળ ખર્ચ કરતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. આ છેલ્લા એક મહિનામાં વિગતો જે આવી છે એમાં 1 ફેબ્રુઆરીથી લઈને 4 માર્ચ સુધીની જે જાહેર ખબરોનું આખું એક કેમ્પેન ચાલ્યું હતું,
એમાં 2019માં પણ એ જ પ્રકારે જે લોકસભાની ચૂંટણી હતી એમાં પણ જે ખર્ચ થયો હતો આ ગૂગલ પાછળ, એમાં લગભગ 38 ગણો વધારે ખર્ચ થયો હતો. અને આ વખતે તો એવું લાગે છે કે લગભગ એની કોઈ મર્યાદા નહીં રહે, કારણ કે એટલા બધા બોન્ડ્સ એમની પાસે આવેલા છે, ઇલેક્ટ્રોન બોન્ડ થી લઈને એના છુપા દાન જે મળેલા છે, એ બધી જ જો કોસ્ટિંગ આપણે કાઢીએ તો અબજો રૂપિયાનો ખર્ચ એમાં થવાનો છે. અને બનાવટી પેજ બનાવીને પણ આ જ રીતના આ જ પોલિટિકલ પાર્ટીઓ, દરેક પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પણ ખર્ચ કરતી હોય છે. એ આપણે અગાઉ પણ જોયું છે. તો આ જે ગૂગલમાં જે સિસ્ટમ છે કે અમને કેટલી એડ કોના તરફથી મળી છે, એ ખરેખર સિસ્ટમ એટલે કે પબ્લિક ઓડિટિંગ સરકારે આ ટીવી મીડિયા અને ન્યૂઝપેપર માટે કરવું જોઈએ એવું લાગે છે તમને? ખરેખર એ તો બાય ડિફોલ્ટ જ એ લોકો જાહેરાત કરતા હોય છે. જ્યારે ફેસબુક હોય અથવા ગૂગલ હોય, આ લોકો એનો પોતાના સૌથી વધુ એ લોકો સબસ્ક્રિપ્શન કોને લીધું છે અથવા જે જાહેરાત પાછળ ખર્ચો કોને આપ્યું એના માટેનું અમુક ઇન્ટરવલ એ લોકો એનો જે ડેટાઓ બહાર પાડતા હોય. પણ મજાની વસ્તુ એ છે દિલીપભાઈ, તમે જ્યારે પણ તમે જો ઇલેક્શનની પાછળ એક ઉમેદવારોને ખર્ચો કરવા પાત્ર જે રકમ જે આવે છે, એ રકમની અંદર આ પ્રમાણેનો જે ગૂગલ હોય અથવા સોશિયલ મીડિયા હોય અથવા અન્ય ઘણા બધા જે ખર્ચાઓ છે કોઈ દિવસ ગણવામાં આવતા નથી. કારણ કે આ બધું ગણશે તો એને જે એલોટ કરવામાં આવેલો જે રકમ છે એનાથી બી 10 ગણા 20 ગણા ઉપર જતું હોય. એટલે આ જે વસ્તુ અન્ય નામ ઉપરથી અથવા અન્ય લોકોના નામથી અથવા કોઈ સંસ્થાના નામથી અથવા કોઈ સમાજના નામથી હોર્ડિંગો મુકાવું અને જે ગૂગલ જેવા જે પ્લેટફોર્મ ઉપર બુસ્ટિંગ કરાવવું, આ પ્રમાણેનો જે ખર્ચો જે કરાવીને કરોડો રૂપિયા આ જે ઇલેક્ટોરલ બોન્ડ હોય અથવા અન્ય કોઈ પણ જે ચંદા આ લોકો જે લેતા હોય છે, એ ચંદાથી જે મળેલા પૈસાઓ એનો જે ખર્ચ આ પ્રમાણે કરીને જે ખરેખર એ જનતાને જ ઉલ્લુ બનાવી રહ્યા છે આ લોકો. પણ જનતા આ બધું તમાશા જોઈ રહ્યા છે. જનતા કોઈથી જાગતી નથી, કોઈથી સવાલ પૂછતું નથી. એટલા માટે આ પ્રમાણે કોઈ કાયદો બનાવવા માટે પણ કોઈ સદનમાં અથવા અહીંયા વિધાનસભામાં પણ આપણે આ પ્રમાણે કોઈ કાયદા બનાવવા માટેની કોઈ દબાણ નથી, કોઈ માંગણી નથી. એટલા માટે આ બધું ભક્તિ ચાલે છે બધાનું. પણ આ જનતા એકદમ નફટાઈથી આ બધું જોઈ રહ્યા છે. કોઈ સવાલ પૂછવા માટે કોઈ આગળ આવતા નથી. હવે શું જનતાની મજબૂરી છે એ પણ આપણને ખ્યાલ નથી આવતો. એટલા માટે આપણે એ વિષયમાં અત્યારે ઉતરવું નથી. પણ આ ખરેખર કાયદા દરેક વસ્તુમાં હોવું જોઈએ, પણ ખરેખર આ વસ્તુ અત્યારે હાલમાં કાયદો નથી. હા, નથી. જે વાત સાચી છે. જો એ કાયદો હોય તો આપણે જોઈએ છીએ કે 2019માં 1 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીમાં લગભગ 215 જાહેર ખબરો ભારતીય જનતા પાર્ટીએ ચલાવી હતી. જ્યારે એની સામે 2024માં 1 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીમાં 12,634 જાહેર ખબરો સોશિયલ મીડિયામાં ચલાવી હતી. 12,000 જાહેર ખબરો. તો અત્યારે કેટલી બધી ચાલી ગઈ હશે? માર્ચ સુધીની જ વાત છે. તો આ આટલા મોટા પ્રમાણમાં જાહેર ખબરો જે આપીને છે લોકોના બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યા છે. તો એનો મતલબ એ થયો કે જેની પાસે સૌથી વધારે ફંડ છે એ પાર્ટી પોતાની પબ્લિસિટી કરીને લોકોનું બ્રેઇન વોશ કરીને પોતાના તરફ મત ખેંચી શકે છે. પરંતુ વાસ્તવમાં સરકારે શું કામ કરેલા છે એનું જે સોશિયલ ઓડિટ લોકોની વચ્ચે મૂકવું જોઈએ એ આવતું નથી. તો આવી જાહેર ખબરો, જો માનો કે એ પોતે સારા કામ કરેલા હોય તો જાહેર ખબર આપવાની કોઈ જરૂર જ નથી. લોકો જાણતા હોય છે કે સારા કામ કરેલા છે. અને આની સામે આટલા મોટા પ્રમાણમાં જાહેર ખબરો આવે છે સંજયભાઈ, તો લોકો પણ સવાલ નથી કરતા. તમારી વાત સાચી છે, લોકો સવાલ નથી કરતા કે ભાઈ શા માટે તમે આટલી બધી જાહેર ખબરો આપો છો? શા માટે અમારી સોસાયટીમાં આવીને તમે ગેરકાયદેસર રીતે હોર્ડિંગ્સ લગાવી જાઓ છો, બેનર લગાવી જાઓ છો? એના સવાલો નથી કરતા. આજે ગાંધીનગરમાં આપણે જોઈએ અમિત શાહના મત વિસ્તારમાં દરેક સોસાયટીની અંદર, જાહેર રોડ ઉપર ભલે ન જોવા મળતા હોય, પણ દરેક સોસાયટીની અંદર એના પ્રસિદ્ધિના હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવે છે, જે આચારસંહિતાની વિરુદ્ધ છે. છતાં પણ કોઈ સવાલ નથી ઉઠાવતા. તો આની પાછળનું કારણ શું છે? લોકો ગભરાઈ ગયા છે, લોકો બીવે છે કે પોતાની જે શક્તિ છે એના ઉપર હવે ભરોસો નથી રહ્યો સંજયભાઈ? લોકો અત્યારે તો આ એક પ્રશ્ન સૌથી મોકરે છે. કારણ કે લોકો જ્યારે સત્તા સામે બોલવા માટેનો કંઈક ને કંઈક પ્રયત્ન કરતા હોય ત્યારે અલગ અલગ રીતે એને દબાવવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટ હોય અથવા અન્ય કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે અવાજ ઉઠાવો એટલે સીધા એ જે
આવાજ ઉઠાવનાર વ્યક્તિની સામે કાર્યવાહી કરતી અત્યારે સિસ્ટમ દેખાઈ રહી છે. કારણ કે અમે પણ ઘણા બધા ફરિયાદો અવારનવાર કરતા હોય છે, જે દારૂના રિલેટેડ હોય, દારૂના જે ખોટી અડ્ડાઓ જે ચાલે છે એના રિલેટેડ હોય, અથવા જે આરટીઓમાં જે ચાલતું જે લાયસન્સ કૌભાંડો હોય, અથવા અન્ય ઘણા બધા જે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં હોય, અથવા જીઆઈડીસીમાં હોય, આવી રીતે ઘણા બધા ડિપાર્ટમેન્ટોમાં ચાલતા જે ભ્રષ્ટાચારો છે એની સામે આપણે અવાજ લેખિત રૂપમાં અને પુરાવા સાથે આપણે આપતા હોય. અને જ્યારે પણ એનું એન્ક્વાયરી જ્યારે થતા હોય ત્યારે એન્ક્વાયરીમાં જે અરજદારને એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે. તો એનું એક એક્ઝામ્પલ હું તમને કહું છું. સુરતની અંદર લોકડાઉન દરમિયાન ટોઈન ક્રેનો ચાલ્યું છે એવું કરીને 1.25 કરોડ રૂપિયાનું પેમેન્ટ ચૂક્યું છે. લોકડાઉનની અંદર લોકો ઘરમાં હતા, પણ એવું બતાવે છે કે ટોઈન ક્રેન સૌથી વધુ કામ જે લોકોનું ગાડી ઉઠાવવા માટે, જપ્ત કરવા માટે અથવા ટ્રાન્સફર કરવા માટેનું સૌથી વધુ કામ લોકડાઉનમાં થયું છે. તો આ માનવામાં નહોતું આવતું હતું અને લોકબુકમાં 0 હતું. એટલે આપણે પુરાવા સાથે જ્યારે ફરિયાદ કરતા હોય તો એન્ક્વાયરી ઓફિસર તરીકે એડિશનલ સીપી કક્ષાના માણસને એન્ક્વાયરી ઓફિસર તરીકે બેસાડે અને એન્ક્વાયરી ઓફિસર આપણે નિવેદન જ્યારે લેતા હોય ત્યારે એન્ક્વાયરી ઓફિસરને જેમ મન ફાવે એમ નિવેદનમાં લખાવી નાખે. પછી આપણે એમ કે સાઇન કરી દો. તો સામાન્ય માણસો હોય તો આ કક્ષાનું એક અધિકારી સામે બેસેલા હોય અને તમે જે આપેલા નિવેદનની અંદર અમુક વેડો, અમુક શબ્દો એવો ઉમેરીને તમને તમારી પાસે સાઇન કરાવે તો તમને એમ થાય કાંઈ નહીં, એક શબ્દની વાત છે ને, કાંઈ વાંધો નહીં, સાઇન કરી દી. પણ એક શબ્દમાં જ હોય છે બધું એમ. પણ એક શબ્દની મારામારી એની અંદર બતાવીને આ લોકો આ જે આખું સ્ટેટમેન્ટ છે એને પોઝિટિવ જગ્યા ઉપર, નેગેટિવ જગ્યા વાત સાચી છે. એટલે કે સરકાર, એટલે કે અધિકારીઓ તંત્ર પણ લોકો માટે કામ કરતું હોય છે, પરંતુ લોકો તરફી કામ કરતું એવું નથી લાગતું. આપણે જોઈએ છીએ કે અત્યારે જો ઓનલાઈન, સંજયભાઈ, અત્યારે આપણે જોઈએ છીએ કે ઓનલાઈન જે જાહેર ખબરો થાય છે એમાં સૌથી વધારે નરેન્દ્ર મોદી જોવા મળી રહી છે. તો આ ઓનલાઈન પ્રચારની જે ભૂખ છે એ કેમ વધી રહી છે? આ નેતાઓની શા માટે વધી રહી છે? એ કઈ સમજ નથી પડતી. એના પર વધારે શા માટે ફોકસ કરી રહ્યા છે? ડિજિટલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હેઠળ સરકારની ડિજિટલ પ્રચાર શાખા એક શરૂ કરી છે, જેને માય જીઓવી તરીકે પણ ઓળખવામાં આવે છે. એને અનુદાન પણ સરકાર આપે છે. તો 2016-17માં માય જીઓવીને મોદી સરકારે જે ગ્રાન્ટ આપી હતી એ 18.8 કરોડ રૂપિયા આપી હતી 16-17માં, અને 17-18માં એ વધીને 58 કરોડ રૂપિયા આપી દીધી. 58 કરોડ રૂપિયા. અને ત્યાર પછી 18-19માં પણ લગભગ એની આસપાસ આપી હતી, પરંતુ 19-20માં એ વધીને 84 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. તો આજે તો મને લાગે છે કે 150 કરોડની પાર એ જતી રહી છે. હજુ સરકારે એના આંકડાઓ જાહેર નથી કર્યા, પરંતુ એક આ સંસ્થા પાછળ જે ઓનલાઈન મોદી, એની પાછળ 150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને એમાં માત્ર ને માત્ર એક જ વ્યક્તિની પ્રસિદ્ધિ જોવા મળે છે. તો આવું ખર્ચ શા માટે સરકાર કરતી હોય છે? એના બદલે લોકોને જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડે. આરોગ્યની જરૂરિયાત છે, અત્યારે જે પોષણક્ષમ ખોરાક નથી મળતો એ આપવાની જરૂર છે. અત્યારે લોકોને શિક્ષણ નથી મળતી. અત્યારે 18,000 ગુજરાતની વાત કરીએ તો 18,000 સ્કૂલ રૂમ ની જરૂર છે, ઓરડાની જરૂર છે, એ નથી બનાવવામાં આવતા. શિક્ષકો નથી ભરતી કરવામાં આવતી, કે છે કે અમારી પાસે પૈસા નથી. તો આ બધા પાછળ પૈસા ખર્ચવા માટે, જાહેર ખબર ખર્ચવા માટેના પૈસા છે, તો કેમ આ સરકાર એની પાછળ ખર્ચતી નથી? આપણે જોઈએ છીએ કે વ્યાજ ચૂકવવા પાછળ લગભગ 1,500 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. સબસિડી લગભગ 600 કરોડ રૂપિયા થાય છે. અને પબ્લિક ઇન્ફોર્મેશન પોર્ટલ ની પાછળ જે યુપીએ સરકારે 10 વર્ષમાં ખર્ચ કર્યું તે 5,000 કરોડ. તો આના પ્રમાણમાં એ અત્યારે વધી ગયું છે. બધાની પાછળ આપણે ઘણી બધી બાબતો જોઈ છે. તો કેમ આવું થઈ રહ્યું છે એ કઈ સમજ નથી પડતી. સરકાર શા માટે ઓનલાઈન આટલું બધું ખર્ચ કરી રહી છે? અત્યારે ડિજિટલ યુગ આવી ગયા એટલે હવે કોઈ પણ વ્યક્તિ મોબાઈલને સહારે જ આખું એનું જે પોતાનું જે ગુજારણ છે એ કરતા હોય છે. કોઈ પણ ઓર્ડર આપવાનું હોય કે ખાવાનો ઓર્ડર આપતો હોય, ફૂડનું હોય, ઇલેક્ટ્રિકના બિલ ભરવાનું હોય, મોબાઈલના બિલ ભરવાનું, અન્ય કોઈ પણ વસ્તુ અત્યારે હવે ડિજિટલ થઈ ગયેલું છે. એટલા માટે હવે વધુમાં વધુ જે ખર્ચો છે એ ઓનલાઈન ઉપર અથવા ડિજિટલ ઉપર કરવાથી લોકો સુધી ટચમાં રહે અને લોકોને અવારનવાર દરેક સ્ક્રોલની અંદર જે માનીતા જે નેતાઓ છે, જે કહેવાતા નેતાઓ છે, એ લોકોનું જે ચહેરો આવતું હોય એટલે તમને
વારે ઘડીએ એ વાત સાચી, કારણ કે લોકો તે ડિજિટલ માધ્યમનો સારો એવો ઉપયોગ કરી રહ્યા છે, તો એ કદાચ સરકાર એની પાછળ ખર્ચ કરી રહી છે. તો સામે બીજી બાજુ સંજયભાઈ, કે જે તમારા આરટીઆઈમાં જે જવાબ નથી આપ્યો સમાચાર પત્રો પાછળ કેટલું ખર્ચ થયું છે, તો આ બીજી બાજુ એક ખર્ચ વધારી રહી છે ઓનલાઈન ઉપર સરકાર, અને બીજી બાજુ સમાચાર પત્રોને એને જે જાહેર ખબર આપવાનું પ્રમાણ છે, એ જે નરેન્દ્ર મોદી પહેલી વખત ચૂંટાઈને આવ્યા અને પહેલા 5 વર્ષમાં જે જાહેર ખબરો આપવામાં આવતી હતી સમાચાર પત્રોને, એ ધીમે ધીમે ઘટાડી રહી છે. એટલે કે સમાચાર પત્રોનું મહત્વ એને આર્થિક રીતે એને મજબૂર કરીને એને તોડી પાડવા માટેના પ્રયત્નો થતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે મોટા અખબારો અને બ્રોડકાસ્ટર્સ અને બ્રોડકાસ્ટર્સ જે છે અને ડેટા એવા બતાવે છે કે લગભગ 2014 થી 2016 ની વચ્ચે અને લગભગ 2017 થી શરૂઆત કરીને 2014 સુધીમાં જે ખર્ચ કરવામાં આવ્યું હતું એ મોટા પ્રમાણમાં ખર્ચ થતું હતું. એની સામે 2018માં, એટલે કે સરકાર જે નવેસરથી સરકાર આવી એ 18 પછી 14% એમાં ઘટાડો કરી દીધો હતો, અને પછીના બીજા વર્ષે 35% જાહેર ખબર ઘટાડી દીધી ન્યૂઝપેપરની, અને પછીના વર્ષે લગભગ 40% જેટલી ઘટાડી દીધી, અને 2021માં 23% ઘટાડી. તો આમ સતત ને સતત એમાં ઘટાડો થઈ રહ્યો છે સમાચાર પત્રોની જાહેર ખબરમાં. જે પેલા 14-15માં નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારે લગભગ 450 કરોડ રૂપિયાનું ખર્ચ એની પાછળ થતું હતું. તો આપણે જોઈએ છે કે 2022 અને 2023 અને 24માં એનો 50% અત્યારે ખર્ચ થાય છે, લગભગ 201 કરોડ રૂપિયાની આસપાસ. તો આ એક બાજુ આપણે જોઈએ છે કે સરકાર સોશિયલ મીડિયા અને ડિજિટલ પાછળ ખર્ચ વધારી રહી છે. બીજી બાજુ સમાચાર પત્રો કે જે સ્વતંત્ર રીતે ઘણી જગ્યાએ હજુ કામ કરે છે, નથી કરતા એવું નથી, એને તોડી નાખવા માટે, એનું પ્રભુત્વ ઘટાડવા માટે એનું 50%નું જાહેર ખબરનું ખર્ચ ઘટાડી દીધું છે. ખરેખર આજે 10 વર્ષ પહેલા જે 400 કરોડ રૂપિયાનું ખર્ચ થતું હતું તે આજે વધીને 800 થી 1000 કરોડ રૂપિયા સમાચાર પત્રોની જાહેર ખબર પાછળ હોવા જોઈતા હતા. એને બદલે માત્ર 200 કરોડ રૂપિયા જ આપવામાં આવે છે. તો આમાં કોઈ વ્યવસ્થિત ષડયંત્ર છે સરકારનું કે સમાચાર પત્ર લોકો ધીમે ધીમે સમાચાર પત્રો બંધ થતા જાય? આપણે જોયું છે કે ગુજરાતમાં ઓછામાં ઓછા 1200 સમાચાર પત્રો બંધ થઈ ગયા છે 10 વર્ષમાં, 1200. તો આ જાહેર ખબરો ન આપવાના કારણે સરકારની જવાબદારી છે કે સમાચાર પત્રોની જ્યારે એની મજબૂતાઈ વધે આર્થિક રીતે, તો એને અમુક પ્રમાણમાં જાહેર ખબર આપે સરકારની યોજનાઓની. તો એ જો 1200 સમાચાર પત્રો ગુજરાતમાં બંધ થતા હોય તો દેશના બીજા સમાચાર પત્રોને પણ અસર થઈ જશે આ બજેટ ઘટાડવાના કારણે. તો એમાં ખરેખર શું લાગે છે આપને? અત્યારે સમાચાર પત્રો જો ખરેખર જે પ્રિન્ટ મીડિયા જે આપણી પાસે હાર્ડ કોપી જે આવે છે એ વાંચવાનો ટાઈમ અત્યારે ઘરમાં જે વડીલો હોય એ લોકોને, અથવા જે સોસાયટીના અંકલોને જે બેસીને જે ગપ્પા મારવામાં જે નવરા હોય એ લોકો અત્યારે યુઝ સૌથી વધારે કરે છે. જે સમાચાર પત્રો જે વર્ષોથી વાંચતો આવ્યો છે એટલે એ લોકો વાંચે છે. આજના જે જમાનાની અંદર જે નવયુવાનો એ લોકો અત્યારે ફક્ત ને ફક્ત સમાચારના ખબરો મોબાઈલ ડિજિટલ પ્લેટફોર્મ જેને જોવે છે. દરેક અખબારો હોય, ન્યૂઝ પ્રિન્ટ મીડિયા લોકો પણ પોતાની એપ બનાવી ચૂક્યા છે. જે ટાઈમ્સ વાળા હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય, અથવા દિવ્ય ભાસ્કર હોય, અથવા આવી રીતે ઘણા બધા જેટલા બી માધ્યમ છે બધે પોતાના એપ બનાવી લીધા છે. એ એપમાં પણ એ લોકોને ગૂગલ દ્વારા અથવા MGID દ્વારા અથવા અન્ય કોઈ પણ એડ ઓટોમેટિક જેનો સબસ્ક્રાઈબર અથવા એને વ્યુઅરના હિસાબે આવી જતા હોય, એટલે ઓટોમેટિક એમને પણ જે આ જે પોલિટિકલ પાર્ટીનો એડ છે એ લોકો માંગ્યા વગર પણ એ લોકોનામાં થતા હોય છે. કારણ કે ગૂગલને જયારે સંકળાયેલો હોય, એની હારે જોઈન્ટ થયેલો હોય, એટલે ઓટોમેટિક એ જે એપની અંદર પણ એનું એડ ચાલ્યું જતું હોય. તો પછી અલગથી સમાચાર પત્રોમાં અન્ય કોઈ પણ રીતે જે હાર્ડ કોપી જે બહાર પાડતા હોય એ લોકોને આપીને એડ આપવાનું અથવા એને જે આર્થિક રીતે મજબૂત કરાવવાનું કોઈ જરૂરિયાત અત્યારે સરકાર જરૂરી છે એવું માનતા નથી. એનું પાછળનું કારણ આ છે. કારણ કે દિવસે દિવસે એનું સબસ્ક્રાઈબર અથવા એનું જે વાંચવા વાળાનું જે સંખ્યા છે બહુ મોટા પાયે ઘટતું જાય છે. એટલે ઘણા લોકો હવે બંધ જ કરી દે છે, ભાઈ પેપર તો જરૂરી નથી, કારણ કે મોબાઈલમાં જ PDF આવી જતું હોય છે અને એપથી પણ બધે મેસેજ આવતું હોય. અત્યારે સોશિયલ મીડિયા એટલા બધા સ્ટ્રોંગ થઈ ગયા છે, કોઈ પણ આખા દુનિયાને કોઈ પણ ખૂણામાં કઈ પણ ઘટના બને વિધિન મિનિટની અંદર તમારે ઇન્સ્ટાગ્રામ કે તમારા સોશિયલ મીડિયા ટ્વિટર હોય અથવા ફેસબુક હોય એની અંદર ન્યૂઝના રૂપે પણ અત્યારે આવી જતું હોય છે. આ લાખો કરોડોનો સંખ્યામાં અત્યારે ન્યૂઝ એજન્સી પણ જે આની અંદર આ સોશિયલ મીડિયામાં ચાલુ છે. એટલે કશે ને કશે લોકો બધે
અત્યારે જોડાયેલો છે. એટલે આ પ્રિન્ટ મીડિયા તરફ ધીરે ધીરે બંધ થવાનું કારણ જ આ છે. અને ભવિષ્યમાં પણ કદાચ આનાથી બી ખરાબ પરિસ્થિતિ પ્રિન્ટ મીડિયા માટે આવી શકે એમ હોય તો પણ કંઈ ના નથી અત્યારે આપણે માની શકાય. બરાબર છે સંજયભાઈ, વાત યસ, તમારી સાથે ઘણા બધા લોકો આ તમારા જે વ્યૂ છે એમાં સહમત પણ થશે. અત્યાર સુધી આપણે નેશનલ લેવલની વાત કરીએ, પણ ગુજરાત સરકારમાં, ગુજરાતની આપણે વાત કરીએ સંજયભાઈ, તો ગુજરાત સરકારનું જે માહિતી ખાતું છે એનું આ વર્ષનું જે બજેટ છે એ આ વર્ષનું બજેટ લગભગ 300 કરોડ રૂપિયા છે, 310 કરોડ રૂપિયા. અને એમાંથી 50% તો મોટા ભાગે જાહેર ખબર પાછળ જ ખર્ચ થતો, બાકીનું 50% અલગ અલગ રીતે ખર્ચ થતા હોય છે, સ્ટાફના પગારથી લઈને બીજા બધા જે મેન્ટેનન્સના ખર્ચાઓ છે, ફિલ્મો પાછળના ખર્ચાઓ, આ તે બધું થતું હોય છે. તો 300 કરોડ રૂપિયા, 310 કરોડ રૂપિયા અત્યારે બજેટ છે. જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની હતી, પહેલી સરકાર બની હતી ગુજરાતમાં 2001માં, ત્યારે જે માહિતી ખાતાનું બજેટ હતું એ માત્ર ને માત્ર 12 કરોડ રૂપિયા જ હતું. આજે એ બજેટ વધીને 310 કરોડ રૂપિયા થઈ ગયું છે, એટલે કે 300 કરોડ રૂપિયાનો એમાં વધારો થયો છે. તો આ બધી જે બજેટ જે ત્યાં જઈ રહ્યું છે, ત્યારે પણ ઘણા બધા લોકોએ પ્રશ્નો કર્યા હતા કે ભાઈ તમે કયા ન્યૂઝપેપરને, કયા ટીવી ચેનલોને, કોને કેટલી જાહેર ખબર આપી છે. ત્યારે સરકાર જાહેર ખબર કોને કેટલા આપી છે એની વિગતો જાહેર કરતી હતી, વ્યક્તિગત છાપાઓની, વ્યક્તિગત ટીવીની, પરંતુ હવે એ પણ બંધ કરી દીધું છે. તો એમાં જે પક્ષાપક્ષી ચાલી રહી છે કે પોતાના જે સારા સમાચારો બતાવે એને જાહેર ખબરો વધારે આપવી, એ છુપાવવા માટે થઈને આ આખું એક ષડયંત્ર ગુજરાતમાં પણ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને માહિતી ખાતું એના માટે કુખ્યાત છે જ. અને માહિતી ખાતાનો બીજો નિયમ એવો છે ગુજરાતમાં, બીજે શું છે મને ખબર નથી, પરંતુ ગુજરાતમાં માહિતી ખાતાનો નિયમ એવો છે કે એના કેટલાક છુપા એકાઉન્ટ એ લોકો રાખે છે માહિતી ખાતામાં. અને એ છુપા એકાઉન્ટ એવા છે કે એની તમે વિગતો માંગો તો વિગતો સરકાર ક્યારેય આપતી નથી. આ પ્રથા જે ચાલુ થઈ છે માધવસિંહ સોલંકીની સરકારથી, કોંગ્રેસની સરકાર હતી ત્યારથી ચાલુ થઈ છે. એ જે છુપા ખર્ચાઓ છે એની વિગતો માહિતી ખાતું ક્યારેય જાહેર નથી કરતું. જ્યારે હરેન પંડ્યા માહિતી ખાતાના પ્રધાન હતા ત્યારે મેં એમને પૂછ્યું હતું કે માહિતી ખાતાનું આટલું મોટું બજેટ છે, એમાં તમે કોને કેટલી પાછળ કેટલું ખર્ચ કર્યું છે, એમાં એક તમારું હેડ એવું છે કે જે એમાં કેટલું ખર્ચ કોને પાછળ થયું છે એ તમે જાહેર નથી કરતા, ક્યાં વાપરો છો? એને ખાનગીમાં મને એવું કહ્યું હતું કે તમે લખતા નહીં મારા નામે, પરંતુ હવે એ કહેવામાં કોઈ વાંધો નથી. ત્યારે એને એવું કહ્યું હતું કે અમુક અખબારો, અમુક પત્રકારો, અમુક તંત્રીઓને અમારે મેનેજ કરવા પડતા હોય છે. એ કઈ રીતે મેનેજ કરવા, તો એ અમે ઓફિશિયલ તો બીજે કંઈ બતાવી ન શકીએ. તો આ એકાઉન્ટ જે છે એ છુપું એકાઉન્ટ, એના દ્વારા અમે મેનેજ કરતા હોય છે, આ એમનું કહેવાનું હતું. તો સરકારમાં જો આ રીતે સરકાર પોતે ઓફિશિયલ ભ્રષ્ટાચાર કરતી હોય તો હવે બીજા આપણે કોની પાસે આપણે અપેક્ષા રાખી છે કે સંજયભાઈ? હવે નાના મોટા ભ્રષ્ટાચાર કરી અત્યારે 16,000 કરોડનો ઇલેક્ટોરલ બોન્ડ સુધી પહોંચી ગયા હોય, એટલે હવે આપણે તો આશા જ છોડી દેવો પડશે. હવે આ 16,000 ની જગ્યા ઉપર હવે 16 લાખ કરોડ રૂપિયા સુધી ભવિષ્યમાં પણ પહોંચી જાય તો પણ કોઈ ના નથી. અત્યારે એવું કમેન્ટ કરવાનો વારો અત્યારે તમે જ અત્યારે મુકાઈ દીધું છે. અને બીજી વાત, આ 300 કરોડ 310 કરોડનું જે બજેટ બતાવે છે, પરંતુ વાસ્તવમાં આપણે જોઈએ કે એવી કેટલી બધી જાહેર ખબરો આવી રહી છે, ટુરિઝમ કોર્પોરેશનથી લઈને અલગ અલગ બોર્ડ કોર્પોરેશનથી લઈને સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓની અને બીજી સ્થાનિક સરકારોની, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, પંચાયતો છે, નગરપાલિકાઓની, એ બધું જો કોસ્ટિંગ કાઢવામાં આવે તો ઓછામાં ઓછી 1,000 કરોડ રૂપિયાની જાહેર ખબરો તો ગુજરાતમાં થાય છે. 1,000 કરોડ રૂપિયા. માનો કે નરેન્દ્ર મોદી અમદાવાદમાં કોઈ કાર્યક્રમનું ઉદઘાટન કરે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, તો એ જાહેર ખબર મોટા પ્રમાણમાં આપે છે ટીવીમાં અને ન્યૂઝપેપરમાં. તો આવું કોસ્ટિંગ કાઢીએ તો લગભગ દર વર્ષે 1,000 કરોડ રૂપિયાનું ખર્ચ થાય છે. અને દરેક જાહેર ખબરમાં નરેન્દ્ર મોદીનો તો ફોટો હોય જ છે. આની પહેલાની જે વડાપ્રધાન હતા મનમોહનસિંહ, ત્યારે આ જ સરકાર એનો ફોટો નથી મૂકતી, તો નરેન્દ્ર મોદીનો ફોટો શા માટે વડાપ્રધાન તરીકે? અને દરેક જાહેર ખબરમાં નરેન્દ્ર મોદીનો ફોટો હોય છે ને હોય જ છે, એમાં કોઈ જ એને કોઈ ઇનકાર કરી શકે એમ નથી. તો 50% હિસ્સો આ 1,000 કરોડ રૂપિયાનું જે ખર્ચ થતું હોય છે, એમાં ભૂપેન્દ્ર પટેલનું ફોટો હોય છે, વિજય રૂપાણીનું કે આનંદીબેન પટેલનું, એની તસવીરો તો હોય છે, સાથે સાથે નરેન્દ્ર મોદીની પણ હોય છે. તો આ 50% ખર્ચ નરેન્દ્ર મોદી પાછળ જો કરવામાં આવતું હોય તો એ પણ આમાં સાથે ગણાવવું જોઈએ કે નહીં? ખરેખર સાચી જ વાત છે, એ બધું ગણાવવું જોઈએ.
કારણ કે આ જે ખર્ચો અત્યારે જે ડેઈલી જે વધતું જ જાય છે, કારણ કે એ ઘટવાનું કોઈ નામ તો લેતા જ નથી, અને લોકોને જે કિંચો કંખેરવાનું છે એ તો ચાલુ જ છે કોઈ પણ રીતે. અને અત્યારે જે આપવામાં આવેલા સબસિડીઓ બધી બંધ કરી દેવામાં આવે છે, અને ઘણી બધી બાબતોમાં જે કાર્ડો જે ગરીબો માટેનું જે બનાવવામાં આવેલા જેટલા બી જે હેલ્થ ઇન્સ્યોરન્સનું જે કાર્ડ છે એ ઘણા બધા કાર્ડો ઘણા બધા હોસ્પિટલ વાળા ના પાડતો છે, ભાઈ હમણાં બંધ છે, હમણાં અમે લેશું નહીં આમાં પેશન્ટોને, કારણ કે સરકાર ઉપરથી પેમેન્ટ નથી આપતી. એટલે આવી રીતે એટલે આવી રીતે ઘણી બધી બાબતો એવી રીતે છે, જાણ કે લોકોને ખરેખર આપવાના જે જગ્યા ઉપર અને એને અત્યારે હોલ્ડ પર રાખીએ છીએ, અને એ બધી ખર્ચો અત્યારે સરકાર જ કરી રહી છે, કારણ કે એને જાહેરાતમાં જેટલા બધા પૈસા ઘટતા હોય છે, અને અન્ય આપણે તો આખા દેશના દુનિયામાંથી લોન લઈને આપણું રાજ્ય આપણો દેશ ચલાવી રહ્યા છે. 205 લાખ કરોડ રૂપિયા સુધી આપણે દેવું પહોંચી ગયું છે, પણ સાથે સાથે આપણે ઘણા બધા નાના નાના કન્ટ્રીઓ જે છે એ લોકોને આપણે પાછો ઉધાર આપી રહ્યા છે, કારણ કે એક જગ્યાથી લઈને આપણે એને સાચવવા માટે બીજી જગ્યાએ પણ આપણે ઉધાર આપી રહ્યા છે. અને વચ્ચે એવું મેસેજ પણ આવ્યું છે કે 30 રૂપિયાનું ડીઝલ પેટ્રોલ તો અન્ય દેશોને આપણે આપે છે ના, પણ આપણે જે દેશની અંદર આપણે તો 100 રૂપિયામાં વેચી રહ્યા છે, પણ બીજાને જે આપણે વેચે છે જે રાજ્યને જે વેચે છે અથવા જે કન્ટ્રીને જે વેચે છે એ તો 30-35 રૂપિયામાં આપણે વેચી રહ્યા છે. તો આ પ્રમાણેનું પેલું શું કહેવાય છે, દુનિયાની અંદર આ મોદી સરકાર અથવા જે બીજેપી સરકાર કંઈક છે એવું બતાવવા માટે અને પોતાનો ગાલ તમાચો મારીને લાલ રાખવાનો સિસ્ટમ અત્યારે આખા દેશમાં અત્યારે ચાલી રહ્યા છે. દેશમાં અત્યારે આ સિસ્ટમ ચાલે છે, જોવા મળે છે. એક બાજુ પ્રજા માટેનો જે ખર્ચ કરવો જોઈએ, પ્રજાના આરોગ્ય માટે, પ્રજાના શિક્ષણ માટે, પ્રજાની સુવિધાઓ વધારવા માટે, એની ગરીબી દૂર કરવા માટે, પછાત જાતિઓ છે એની પાછળ ખર્ચ કરવા માટે, કે જે લોકો અંતરિયાળ ગામડાઓમાં આજે પણ બહુ ખરાબ હાલતમાં જીવે છે, ઝૂંપડાઓમાં જીવે છે, અને પાકા મકાનો આપવા માટે આ પાછળ ખર્ચ કરવાના બદલે આપણે ગયા વર્ષે જોયું છે કે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે ટેલિવિઝનની જાહેરાત પાછળ 175% વધારે ખર્ચ કર્યો હતો. 175% વધારે ખર્ચ કર્યો હતો. હવે એ કોઈ એક જે કુપોષિત બાળક માટે ખર્ચ કર્યો હતો, કેટલા બધા બાળકોને બચાવી શક્યા હોત. ફેબ્રુઆરી 2021 થી 2022 ની વચ્ચે જે ખર્ચ કરવામાં આવ્યો હતો એમાં ટેલિવિઝન પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો હતો એની સામે 2023માં ન્યૂઝપેપરનો જે પાછળનો જે ખર્ચ સરકારે કર્યો હતો એમાં 3 કરોડ ઘટાડો કરી દીધો હતો. તો આ અસમાનતા પણ જોવા મળે છે. આપણે લાઈવ દરેક જગ્યાએ હવે નરેન્દ્ર મોદી અત્યારે હવે ચૂંટણીના પ્રચારમાં 22મીથી આવી રહ્યા છે, તો એ કોઈક મંદિરમાં જશે અને એનું લાઈવ તમામ ટીવીથી લઈને અમે પણ બતાવીશું. એ પણ તમે કહે કે નરેન્દ્ર મોદી કોઈ મંદિરમાં જશે ત્યારે અમારી સંસ્થા પણ એ લાઈવ બતાવશે. તો આ જે મોટા ટેલિવિઝન સંસ્થાઓ જે છે એ લાઈવ શા માટે બતાવે છે? તો એમાં એને ઇન્કમ થતી હશે પાછલા બારણેથી છુપી અથવા તો કોઈ રીતે? કારણ કે આ ટીઆરપી વધે, ચેનલને ટીઆરપી વધારે, અને ભક્તો જે મોદી ભક્તો આ જે ચેનલને નિખાડે એના માટે આ બધું તંત્ર ચાલતું હોય છે. અને તમને ખબર હોય તો વચ્ચે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જયારે સીએમ હતા ત્યારે એક ભ્રષ્ટાચાર પણ એવી રીતે પકડવામાં આવેલો, જે ટીઆરપીમાં છેડછાડ કરીને એક ટીવી ચેનલ છે, એનું જે ટીઆરપી હાઈ છે એવું બતાવીને લોકોમાં ભ્રમણક રીતે એવી રીતે એક સમાચાર પણ બહાર આવેલા હતા. એમાં પણ એને જેલમાં પણ રાખવામાં આવેલું, પણ રાખવામાં આવેલો હતો. તો આ જે હોડ જે લાગી રહ્યા છે ને અત્યારે, અમારું ચેનલ જે ઉપર છે, અમારું જે ચેનલ ટોપ પર છે, એ બતાવવા માટેનો જે હોડ લાગી રહેલા છે, એના પાછળ મોદી સરકાર આટલા કરોડો રૂપિયામાં તમને જો પૈસા આપતા હોય તો એને લાઈવ નહોતર બીજા કોને લાઈવ બતાવશે? એક ચેનલ ને 450 કરોડ રૂપિયા જો આપી દેતા હોય, બરાબર, તો એનો આખા વર્ષનું ચેનલ ચલાવવા માટે 500 કરોડની જરૂર નથી, પણ એને ખાલી એક જ જગ્યા ઉપરથી 500 કરોડ જો આવી જતા હોય તો પછી એનું જ બતાવશે ને, કારણ કે કમાવો દીકરો છે એના માટે. તો મોદી સાહેબ તો કમાવો દીકરો છે, એનું જ બતાવશે, કારણ કે એના તકી જ અત્યારે જે ચેનલનું અસ્તિત્વ જે હોતું હોય તો એના તકી છે, તો પછી એ જ બતાવવાના છે.
પણ ખરેખર આ તો એના જેવું છે. આપણા ઘરની અંદર બાપ સારા છે એવું કેવડાવવા માટે બાપે ચારે દિવાલ ઉપર પોતાનો ફોટો મૂકી દીધું છે, એના જેવું વાત છે અત્યારે. કારણ કે જો છોકરાઓને સારી રીતે તમે શિક્ષણ આપો, છોકરાઓને સારી રીતે તમે ભણાવો, છોકરાને તમે પ્રેમ આપો, એટલે ઓટોમેટિક જ એને છોકરો ગામમાં જઈને કહેવાનું છે મારા પપ્પા બહુ સારા છે એમ, કારણ મારી બહુ કેર કરે છે, મને બહુ પ્રેમ કરે છે. આ તો ઈ કઈ કરવું નથી, એટલે ચારે બાજુ દિવાલ ઉપર ફોટો લગાવી દેજો, તારા બાપ આ છે ને બહુ સારું કામ કરે છે, એને જેવું અત્યારે આ સેમ ટુ સેમ ડિટો કોપી અત્યારે ચાલી રહ્યા છે. દેશમાં લોકો માટે, સ્વાસ્થ્ય માટે, એનું જે એજ્યુકેશન માટે, એના જે તકલીફો માટે જો કામ કરશે, આ બધા જે ખર્ચા જે કરી રહેલા જે 10 કરોડ રૂપિયા અત્યારે 10,000 કરોડ રૂપિયાની 10,000 કરોડ 10,000 કરોડ રૂપિયાની પ્લેનની પાછળ ખર્ચો કરો છો, બીજા બાકીને બધું તંત્ર દ્વારા જે એનો ઇનાગુરેશનમાં અને આવા જવામાં જે ખર્ચાઓ, આવી રીતે જે ફાલતુ જે ખર્ચો જે કરોડોનો સંખ્યા, અબજોના જે સંખ્યામાં જે થતા હોય, એ પૈસા જે ખરેખર ગરીબોને જે કામ લાગે એવી રીતે જે આપી દીધું હોય, કે દવાખાનું બનાવી દીધું હોય, યુનિવર્સિટી બનાવી દીધું હોય, કે હોસ્પિટલો બનાવી દીધું હોય, તો આ ખર્ચો તમને લેખે લાગે, એ લોકો જ કહેતા થઈ જશે ને અમને તો આ જ સરકાર જોઈએ, અમને તો બીજું સરકાર બદલવાની જરૂર જ નથી એમ. તો તમારે કોઈ જાહેરાત જ કરવાની જરૂર નથી. લોકો પણ રામ રાજ્ય જે કહેતા હોય એ રામ રાજ્ય પણ થઈ જશે, અને લોકો તમને કાયમ માટે એને દિલમાં, ફોટા ઉપર નહીં દિલમાં બેસાડશે એવું મારું ખાતરી છે, એવું મને ખબર પડે છે. પણ હા, બધું કામ કરનાર વ્યક્તિઓને આ ખબર નથી પડતી, એ પોતાના પ્રસિદ્ધિમાં જ અત્યારે હાલમાં એક્સપર્ટ થઈ રહ્યા છે અને દેખાઈ રહ્યા છે. સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આપણે હવે સમય મર્યાદા છે સમયની. તમે ઘણી બધી વિગતો આપી, આપણા દર્શકોને સાચી ને સમજણ પણ આપી કે ખરેખર સરકાર પોતાની પ્રસિદ્ધિ માટે શું ખર્ચ કરી રહી છે. તમે એક સારી વિગતો પણ આરટીઆઈ દ્વારા મેળવી છે, એક જાગૃત નાગરિક તરીકે. બીજી બધી તમે ઘણી સારી આરટીઆઈ પણ કરી છે, અને આમાં જે હમણાં થોડા દિવસ પહેલા જ તમને કેન્દ્ર સરકારે જે જવાબ આપેલો છે એની વિગતોની સાથે સાથે બીજી બધી લોકોને માર્ગદર્શન મળી રહે માટે તમે ઘણી બધી વિગતો આપી. તમારો ખૂબ ખૂબ આભાર, અને આ રીતે અમારી સાથે જોડાતા રહો. નમસ્તે. ચોક્કસ દિલીપભાઈ, આપણે આવનાર દિવસોમાં મળતા રહીશું, અને જે મારી પાસે માહિતી આવે તો લોકો સુધી પહોંચાડવા માટે આપે જે પ્લેટફોર્મને જે યુઝ કરી રહ્યા છે, satyam.com ને જે આભાર હું વ્યક્ત કરું છું, આપનો પણ આભાર વ્યક્ત કરું છું. આપના દર્શક મિત્રોને પણ મારી શુભકામનાઓ, અને એક જાગૃત નાગરિક તરીકે આખા દેશની અંદર કામ કરવા માટે બધા આગળ આવે એવી મારી ઈચ્છા છે. એના માટેનો મારી શુભકામનાઓ છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તો આ હતા સંજયભાઈ બીજવા, કે જે સુરતમાં કાર્યકર્તા છે, આરટીઆઈ કાર્યકર્તા, અને ઘણી બધી સારી વિગતો લાવતા રહ્યા છે, અને એમણે ઘણી સારી વિગતો પણ આપી. આ જ રીતે બીજા પણ ઇસ્યુઓ પર, કે જે તમારા ઇસ્યુ છે, લોકોના ઇસ્યુ છે, એની વિગતો આપણે રોજે રોજ મેળવતા રહીશું, આપતા રહીશું. આવતીકાલે પણ આવા જ એક મુદ્દા પર ચર્ચા કરીશું. નમસ્તે.